નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર। મિત્રો આજનો વિડીયો છે, જો તમે રેશન કાર્ડનો સસ્તા અનાજનો માલ લેતા હો મિત્રો, તો રેશન કાર્ડમાં જો ઈ-કેવાયસી કરેલું નહીં હોય તો સસ્તા અનાજનો માલ જથ્થો મળવાનો બંધ થઈ જશે। તો મિત્રો એના માટે આપણે શું કરવાનું, ફક્ત ને ફક્ત મિત્રો 5 મિનિટની અંદર તમે તમારા મોબાઈલમાંથી ઘર બેઠે ઈ-કેવાયસી કરી શકશો। એના માટે મિત્રો 2 એપ્લિકેશનની જરૂર પડશે, એ આપણે મોબાઈલમાંથી આપણે ડાઉનલોડ કરી લઈશું। તે પહેલાં મિત્રો હજી સુધી જો અમારું ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો, અને તમારા તમામ મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો। તો વિડીયોને આપણે મિત્રો વિગતવાર જોઈએ। મિત્રો મોબાઈલમાં જઈ પ્લે સ્ટોર ખોલવાની છે, પ્લે સ્ટોરમાં જઈ મિત્રો સર્ચ મારવાનું છે માય રેશન। હવે મિત્રો આમાં તમે માય રેશન સર્ચ મારશો એટલે ગુજરાતના નકશાવાળું આવી રીતે એક એપ્લિકેશન આવી જશે। એપ્લિકેશનને ડાઉનલોડ કરી એટલે મિત્રો આવી રીતે ઓપન થશે। ત્યારબાદ મિત્રો ઓપન થઈ જાય એટલે આપણે મોબાઈલ નંબર નાખવાના છે। મોબાઈલ નંબર નાખશો એટલે એમાં એક ઓટીપી આવશે મિત્રો, એ ઓટીપી દાખલ કરી અને આપણે આગળ વધવાનું છે। તો સૌપ્રથમ મિત્રો આપણે મોબાઈલ નંબર નાખી દીધા, હવે આપણે ઓટીપી નાખવાના છે મિત્રો। ઓટીપીની રાહ જોઈ, ઓટીપી આવી જાય એટલે મિત્રો આગળ વધીએ। હવે મિત્રો ઓટીપી આવી ગયા, ઓટીપી આપણે દાખલ કરીને આગળ વધીએ છીએ। ત્યારબાદ મિત્રો ઘણા બધા આમાં ઓપ્શન આવે છે, જાહેર વિતરણ વ્યવસ્થા, રેશન કાર્ડની વિગતો, આધાર અને મોબાઈલની સ્થિતિ। એમાંથી આપણે પ્રોફાઇલમાં જવાનું છે। પ્રોફાઇલમાં જશો એટલે મિત્રો આમાં 3 ઓપ્શન આવશે, લોગિન, પિન સેટ કરો, તમારું રેશન કાર્ડ લિંક કરો અને લોગ આઉટ। તો આપણે મિત્રો બીજા નંબરનો ઓપ્શન છે તમારું રેશન કાર્ડ લિંક કરો, તેમાં જશું। હવે મિત્રો આમાં આપણે રેશન કાર્ડ નંબર પહેલાં દાખલ કરવાનો છે અને આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખવાના છે। તો મિત્રો સૌપ્રથમ આપણે રેશન કાર્ડના નંબર ફટાફટ નાખી દઈએ। અને ક્યાંય 1 પણ રૂપિયો ખર્ચો કર્યા વગર આપણા મોબાઈલથી ઘર બેઠે મિત્રો આ લિંક થઈ જવાનું છે। મિત્રો હવે અહીંયા મિત્રો એક સૂચના આવી છે, સૂચના વાંચી ટીક કરી સહમત છું એટલે આગળ મોકલવાની છે। એટલે એક ઓટીપી આવશે મિત્રો, ઓટીપી દાખલ કરવાની થશે। ઓટીપી નાખી મિત્રો એટલે આ ટાઈપનું રેશન કાર્ડ લિંક સક્સેસફુલ કેન અપડેટ ડિટેલ। હવે મિત્રો આપણો રેશન કાર્ડ છે એ લિંક થઈ ગયું છે, એના પર ક્લિક કરવાની અને નીચે આવી જવાનું મિત્રો। નીચે આધાર ઈ-કેવાયસીમાં જવાનું છે મિત્રો। આ આધાર ઈ-કેવાયસીમાં જશો એટલે એક સૂચના આવશે, સૂચના કાળજીપૂર્વક વાંચવી અને મિત્રો અહીંયા ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ, એ મિત્રો એપ આપણે ડાઉનલોડ કરી લેવાની છે। એટલે 2 એપમાં આપણું કામ ટોટલી પતી જવાનું છે। એક એપ આપણે ઓલરેડી માય રેશન ડાઉનલોડ કરી લીધી ને બીજી એપ આપણે અહીંથી મિત્રો ડાઉનલોડ કરી લેવાની છે। હવે મિત્રો જો આ તમારે ડાઉનલોડ ના હોય તો ડાઉનલોડ કરી લેજો, મારે ઓલરેડી મિત્રો આ ડાઉનલોડ છે એટલે મિત્રો હવે આપણે આગળ વધીએ। ત્યાર પછી મિત્રો અહીંયા ટીક કરી અને આ કાર્ડની વિગતો મેળવવાની છે, તો આપણે અહીંથી આગળ વધશું। હવે મિત્રો અહીંયા આપણે કેપ્ચા કોડ નાખવાનો છે। કેપ્ચા કોડ નાખી દો એટલે આપણા મિત્રો રાશન ધારકમાં જેટલા સભ્યો હોય ઘરના મેમ્બર એ બધાના નામ આવી જાય છે। આમાં મિત્રો તમારે કયા સભ્યનું ઈ-કેવાયસી કરવાનું છે એ સિલેક્ટ કરવાનું છે। તો મિત્રો અહીંયા નીચે આપણે એક સિલેક્ટ કરવાનો ઓપ્શન છે, તો એમાં આપણે ગમે એક સિલેક્ટ કરી લઈએ। સિલેક્ટ કરી લેશો મિત્રો એટલે નીચે એક ઓપ્શન સ્ટેપ 2 ઉપર આગળ વધવાનું છે, એના પર ક્લિક કરશો મિત્રો એટલે સ્ટેપ 3 ખુલી જશે। ઉપરની સૂચના વાંચતી જવાની મિત્રો અને આગળ ક્લિક કરી દેવાનું। સ્ટેપ 3 ખુલી ગયું મિત્રો। હવે મિત્રો એક ઓટીપી આવશે આધાર કાર્ડમાંથી, એ ઓટીપી આપણે આમાં દાખલ કરવાના થશે। ઓટીપી દાખલ કરી મિત્રો સ્ટેપ 4 કમ્પ્લીટ થઈ ગયું। હવે મિત્રો આમાં આપણે ફોટો આપણો ઓટા કેપ્ચર થઈ જશે। હવે મિત્રો ફોટોમાં હવે જ્યારે મિત્રો આપણે ફોટો કેમેરો ખુલે ને ત્યારે આપણે આંખની પાંપણ છે ને 1-2 વાર ખોલ બંધ કરવાની, એટલે ઓટોમેટિક ફોટો ફેસ આપણો કેપ્ચા કરી લે મિત્રો। આવી રીતે હવે આપણું ઈ-કેવાયસી ફોટો કેપ્ચા થઈ ગયું, ફૂલ સક્સેસફુલી થઈ ગયું છે। હવે મિત્રો અહીંયા નીચે એક સૂચના વાંચી અને ટીક કરી દેવાની, મંજૂરી માટે વિગતોને આગળ મોકલવાની છે। તો મિત્રો એના ઉપર આપણે ક્લિક કરશું। હવે જેવું મિત્રો ક્લિક કરશો એટલે નીચે આવી જશે કે રિક્વેસ્ટ સેન્ડ ટુ કર પહોંચી ગઈ છે। હવે મિત્રો આપણે આ સ્થિતિ જોવી હોય કે આપણું એપ્રુવલ થઈ ગઈ કે નહીં, તો મિત્રો આ સિસ્ટમને 2 થી 4 દિવસ લાગે છે આપણી ઈ-કેવાયસી સંપૂર્ણ રીતે પૂર્ણ થતા। તો એ ક્યાં જોવું મિત્રો, હવે આપણે એ જોઈએ। હવે મિત્રો આપણે ઈ-કેવાયસી કરી લીધું છે, પહેલાં સ્ટેટસ ચેક કરવું છે કે આપણું ખરેખર સફળતાપૂર્વક ઈ-કેવાયસી થઈ ગયું કે નહીં। તો એના માટે પાછું માય રેશન એપ્લિકેશન ઓપન કરવાની રહેશે મિત્રો। માય રેશન એપ્લિકેશન ઓપન કરશો મિત્રો એટલે આપણે મોબાઈલ નંબર પાછા નાખવાના રહેશે। મિત્રો મોબાઈલ નંબર નાખશો એટલે પાછો ઓટીપી આવશે, ઓટીપી આપણે
પાછો સબમિટ કરવાનો. મિત્રો ઓટીપી સબમિટ કરી અને આ ટાઈપના ઓપ્શન આવશે. તો મિત્રો આમાં ઘણા બધા ઓપ્શન છે. એમાંથી આધાર ઈ-કેવાયસીનું ઓપ્શન છે ને મિત્રો, એના પર ક્લિક કરવાની. આધાર ઈ-કેવાયસીનું ઓપ્શન ક્લિક કરશો એટલે આવી રીતે પેજ ખુલી જશે. આમાં સૂચના છે મિત્રો, સૂચના વાંચી નીચે ટિક કરી કાર્ડની વિગતો મેળવો એના પર ક્લિક કરવાનું. ત્યાર પછી મિત્રો નીચે તમે જમણી બાજુ ખૂણામાં જોશો મિત્રો, ઈ-કેવાયસી સ્ટેટસ તપાસો એના પર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો એના પર આપણે ક્લિક કરીએ. હવે મિત્રો જે વ્યક્તિનું આપણે ઈ-કેવાયસી કર્યું છે એના આધાર કાર્ડ નંબર આમાં નાખવાના છે. આધાર કાર્ડ નંબર નાખી અને કોડ છે મિત્રો, આ કોડ દાખલ કરવાનો રહેશે. ઈ-કેવાયસી સ્ટેટસ તપાસો એના ઉપર ક્લિક કરવાનું. તો મિત્રો સૌપ્રથમ આપણે આધાર કાર્ડ નંબર નાખીએ. હવે મિત્રો સામે આપણે કેપ્ચા કોડ છે, કેપ્ચા કોડ નાખી દેવાના. ત્યાર પછી મિત્રો અહીંયા ઓપ્શન છે ઈ-કેવાયસી સ્ટેટસ તપાસો એના પર ક્લિક કરવાનું. હવે મિત્રો એક ક્લિક કરશો એટલે મિત્રો ઘણીવાર મિત્રો એરર આવી જાય છે, પણ 2 થી 4 દિવસ મિત્રો લાગે છે ઈ-કેવાયસી કમ્પ્લીટ થતા. એટલે એની પહેલાં મિત્રો સ્ટેટસ બતાવશે નહીં અને 3 થી 4 વખત મિત્રો આપણે વારંવાર ચેક કરવું પડશે, કારણ કે મિત્રો સિસ્ટમ મેન્ટેનન્સમાં હોવાને વિગતો મેળવી શકશો નહીં, એવી એરર આવી શકશે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો અને તમારા તમામ મિત્રો સુધી વિડીયોને શેર કરજો. મળીએ એક જલ્દી નવા વિડીયો સાથે. જય હિન્દ.